ધોરણ 11ના વાલા વિદ્યાર્થી મિત્રો, હોમ ગ્રુપ ઓફ સ્કૂલ રાજુલા કુંભારિયાથી અજય શ્રીવાસ્તવ, બાયોલોજી શિક્ષક. ઓનલાઈન અભ્યાસમાં આપ સૌનું સ્વાગત કરું છું. આજે આપણે કોષની અંદર રહેલી કોષી અંગિકાઓ એટલે કોષ રસની અંદર આવેલી નાની નાની અંગિકાઓ કે જે પટલમય હોય એના વિશે અભ્યાસ કરીશું. તો સર્વપ્રથમ આપણે જોઈએ કે અંતઃપટલમય તંત્ર એટલે શું અને તેમાં કઈ કોષી અંગિકાઓ છે એ જોવા મળે છે એની માહિતી આપણે મેળવીએ. તો સર્વપ્રથમ આપણે જોઈએ તો કોષમાંની બધી જ અંગિકાઓ તેઓની રચના અને કાર્યોની દ્રષ્ટિએ અલગ અલગ હોય છે. કોષના અંદર કોષરસમાં આવેલી અંગિકાઓ એની રચના અલગ અને કાર્ય પણ અલગ હોય છે. આમ છતાં તેમાંની ઘણી ભેગી મળીને અંતઃપટલમય તંત્રની રચના કરે. અંતઃપટલમય તંત્રની રચના કરે છે. તેઓના કાર્યો એકબીજાની સાથે સંકળાયેલા હોય છે કે સંકલનથી થતા હોય છે. એટલે એ લોકો જે કાર્ય કરે એ એકબીજા ઉપર આધારિત હોય છે. અંતઃકોષરસ જાળ, જેને એન્ડોપ્લાઝમિક રેટિક્યુલમ એટલે એને ઇંગ્લિશમાં ER તરીકે ઓળખવામાં આવે છે કે કહેવામાં આવે છે. એ ઉપરાંત ગોલ્ગી કાય, લાઇસોઝોમ અને રસધાનીઓને આપણે અંતઃપટલમય તંત્રનો ભાગ માનવામાં આવે છે. અંતઃપટલમય તંત્ર કે જેની અંદર અંતઃકોષરસ જાળ, ગોલ્ગી કાય, લાઇસોઝોમ અને રસધાનીનો સમાવેશ થાય છે. કણાભસૂત્ર, હરિતકણ અને પેરોક્સિઝોમ્સનું સંકલન ઉપરના પટલમય તંત્ર સાથે ન હોય તેઓને અંતઃપટલમય તંત્રનો ભાગ ગણવામાં આવતો નથી. આ અંગિકાઓ જેમ કે કણાભસૂત્ર, હરિતકણ અને પેરોક્સિઝોમ એ પણ કોષરસની અંદર જ આવેલું હોય, પરંતુ તેનું સંકલન ઉપરના પટલમય એટલે અગાઉનું આપણે જે જોયું એના પટલમય સાથે ન હોવાથી એને અંતઃપટલમય તંત્રનો ભાગ ગણવામાં આવતો નથી. એટલે કે માનો કે આપણને પ્રશ્ન પૂછે કે અંતઃપટલમય તંત્રનો ભાગ કે જેમાં કઈ કઈ અંગિકાનો સમાવેશ કરવામાં આવતો નથી, તો એનો જવાબ છે કણાભસૂત્ર, હરિતકણ અને પેરોક્સિઝોમ. આ આપણે જોયું કે અંતઃપટલમય તંત્રના ભાગ કયા કયા અથવા એમાં કઈ કઈ અંગિકાઓનો સમાવેશ થાય છે અને કઈ કઈ અંગિકાનો સમાવેશ થતો નથી. હવે અંતઃકોષરસ જાળ જે અંતઃપટલમય તંત્રનો એક ભાગ છે, જેમાં આપણે સર્વપ્રથમ અંતઃકોષરસ જાળ એની વિશે માહિતી મેળવીએ. તો સુકોષ કેન્દ્રીય કોષોમાં સમગ્ર કોષરસમાં પથરાયેલી નાની નલિકામય રચનાઓના જાળા જેવી રચના કરે એટલે એને જાળાને અંતઃકોષરસ જાળ તરીકે ઓળખવામાં આવે છે. આ અંતઃકોષરસ જાળ એ આંતરકોષી અવકાશને બે ભાગમાં વિભાજિત કરે છે. એટલે કે આ જે પટલમય અને બાહ્ય પટલમય એમ મુખ્યત્વે રાઇબોઝોમ્સની બાહ્ય સપાટીએ ચોંટેલા હોય છે. આકૃતિમાં દર્શાવ્યા પ્રમાણે તમે જુઓ કે જે
અંતઃકોષરસ જાળ છે એની બાહ્ય સપાટી ઉપર રાઇબોઝોમ્સ છે એ ટપકા સ્વરૂપે દેખાડેલું છે, જે એની ઉપર ચોંટેલા હોય છે. અંતઃકોષરસ જાળની બાહ્ય સપાટી ઉપર રાઇબોઝોમ્સ છે એ ચોંટેલા હોય છે. જે અંતઃકોષરસ જાળની બાહ્ય સપાટી પર રાઇબોઝોમ્સ ગોઠવાયેલા હોય તેને ખરબચડી એટલે કે કણિકામય અંતઃકોષરસ જાળ તરીકે ઓળખવામાં આવે છે. ખરબચડી અંતઃકોષરસ જાળ તરીકે ઓળખવામાં આવે છે, જેને અંગ્રેજીમાં RER લખ્યું છે, એટલે રફ એન્ડોપ્લાઝમિક રેટિક્યુલમ. રાઇબોઝોમ્સની ગેરહાજરીના કારણે અંતઃકોષરસ જાળ જે લીસી લાગે અને તેની લીસી સપાટી કે લીસી કણિકા વિહીન સપાટી અંતઃકોષરસ જાળને આપણે SER એટલે કે લીસી અંતઃકોષરસ જાળ તરીકે ઓળખીએ છીએ. SER એટલે સ્મૂધ એન્ડોપ્લાઝમિક રેટિક્યુલમ. તો આ રીતે આ અંતઃકોષરસ જાળ છે એ બે પ્રકારની જોવા મળે. એક છે ખરબચડી અને બીજું છે એ લીસી. આકૃતિમાં દર્શાવ્યા મુજબ કણિકા વિહીન અંતઃકોષરસ જાળ અને કણિકામય અંતઃકોષરસ જાળ. કણિકા વિહીન હોય તો એને આપણે લીસી અંતઃકોષરસ જાળ તરીકે ઓળખીએ છીએ. જ્યારે અંતઃકોષરસ જાળ એ રાઇબોઝોમ્સથી જોડાયેલી હોય, એટલે રાઇબોઝોમ છે એની બાહ્ય સપાટીએ ચોંટેલા હોય તો એને આપણે કણિકામય કે ખરબચડી અંતઃકોષરસ જાળ કહીએ છીએ. હવે જે કોષો પ્રોટીન સંશ્લેષણ અને સ્ત્રાવમાં સક્રિય રીતે ભાગ લે છે તે કણિકામય અંતઃકોષરસ જાળ સાથે સંકળાયેલા હોય છે. એટલે કણિકામય કે ખરબચડી કે ખરબચડા અંતઃકોષરસ જાળ કે જેની સાથે પ્રોટીન સંશ્લેષણ તેમજ તેનો સ્ત્રાવ એમાં સક્રિય ભાગ લે છે. એટલે ખરબચડી સપાટીવાળા અંતઃકોષરસ જાળ એ પ્રોટીનનું સંશ્લેષણ કરે અને એનો સ્ત્રાવ કરે છે. જ્યારે RER એટલે ખરબચડી અંતઃકોષરસ જાળ એ ખૂબ જ વિસ્તરેલા હોય છે અને તે બાહ્ય કોષ કેન્દ્ર પટલથી શરૂ થાય છે. બાહ્ય કોષ કેન્દ્ર એટલે કોષ કેન્દ્રની દિવાલ સાથે એ સંકળાયેલ હોય છે કે ત્યાં આગળથી શરૂ થાય છે. જ્યારે લીસી અંતઃકોષરસ જાળ એ લિપિડનું સંશ્લેષણ કરે છે. પ્રાણી કોષોમાં સ્ટીરોઇડલ અંતઃસ્ત્રાવો કે જેવા લિપિડનું સંશ્લેષણ છે એ લીસી કે કણિકા વિહીન અંતઃકોષરસ જાળમાં થાય છે. હવે RER અને SER એટલે કે કણિકામય અંતઃકોષરસ જાળ કે જેનું કાર્ય છે એ પ્રોટીન સિન્થેસિસનું અને સ્ત્રાવનું. જ્યારે કણિકા વિહીન અંતઃકોષરસ જાળ છે એનું કાર્ય છે એ લિપિડ એનું સંશ્લેષણ કરવાનું. અને આ જ લીસી અંતઃકોષરસ જાળ એ પ્રાણીકોષમાં સ્ટીરોઇડ નામના અંતઃસ્ત્રાવનું સંશ્લેષણ કરે છે. હવે આપણે ગોલ્ગી પ્રસાધન એની વિશે માહિતી મેળવીએ તો કેમિલો ગોલ્ગી આ એક વૈજ્ઞાનિકનું નામ છે. કેમિલો ગોલ્ગી જેને સૌપ્રથમ ઘુવડના ચેતાકોષમાં
કોષ કેન્દ્રની નજીક ઘટ્ટ એવું અભિરંજિત જાલિકામય રચના જોઈ, જેને તેને ગોલ્ગી કાય એવું નામ આપ્યું. કેમિલો ગોલ્ગી એ એક વૈજ્ઞાનિકનું નામ છે, જેને સર્વપ્રથમ ઘુવડના ચેતાકોષમાં જે કોષ કેન્દ્રની નજીક ઘટ્ટ અભિરંજિત જાલિકામય કે જાળી જેવી રચના જોઈ અને એનું નામ એને ગોલ્ગી કાય આપ્યું. આકૃતિમાં તમે ગોલ્ગી કાયની આકૃતિ કે રચના છે એ તમે જોઈ શકો છો, જેમાં આ ઘણી બધી ચપટી અને બિંબ આકારની કોથળીઓ કે જેને સિસ્ટરની તરીકે ઓળખવામાં આવે છે, તો આ બધી ચપટી બિંબ જેવી કોથળીઓ ની બનેલી હોય છે. એટલે ગોલ્ગી કાય છે એ ચપટી કોથળી જેવી એક રચના છે એની બનેલી હોય છે, જેનો વ્યાસ છે એ 0.5 માઇક્રોમીટરથી લઈને 1 માઇક્રોમીટર સુધીની હોય છે. આ બધી નલિકાઓ એકબીજાને સમાંતર થપ્પી સ્વરૂપે ગોઠવાયેલી ગોલ્ગી કાયની રચના કરે છે. એટલે આપણે રૂપિયાના સિક્કા લઈ અને એકબીજા ઉપર મૂકીએ અને એને આપણે થપ્પી એવો શબ્દ વાપરીએ છીએ, એ જ રીતે અહીંયા ગોલ્ગી કાય છે એ એકબીજાની ઉપર સમાંતરે થપ્પી રૂપે ગોઠવાયેલી હોય છે. આ ગોલ્ગી કાયમાં સિસ્ટરની સંખ્યા એ જુદી જુદી હોય છે. એટલે કે આ ગોલ્ગી કાયની જે કોથળી જેવી રચના છે, જેમાં કોથળીની સંખ્યા છે એ જુદી જુદી હોય છે. ગોલ્ગી સિસ્ટરની કોષ કેન્દ્રની નજીક સંકેન્દ્રિત હોય છે, જેમાં નિર્માણકારી સપાટી જે બહિર્ગોળ, જેને આપણે સિસ તરીકે ઓળખીએ છીએ, અને પરિપક્વ સપાટી એટલે કે બહારની સપાટી અંતર્ગોળ, જેને ટ્રાન્સ તરીકે ઓળખીએ છીએ. અંગિકાનો સિસ અને ટ્રાન્સ છેડાઓ એકબીજાથી બિલકુલ તદ્દન અલગ હોય છે, પરંતુ એકબીજાની સાથે જોડાયેલા હોય છે. ગોલ્ગી કાયનું મુખ્ય કાર્ય છે એ કોષની બહાર સ્ત્રાવ પામતા કે કોષાંતરી લક્ષ્ય સુધી પહોંચાડવાના ઘટકોનું એ પેકેજિંગ દ્રવ્ય એટલે કે એન્ડોપ્લાઝમિક રેટિક્યુલમમાંથી પુટિકા સ્વરૂપે ગોલ્ગી કાયના શીર્ષ છેડાથી સંગઠિત થઈને પરિપક્વ છેડાની તરફ ગતિ કરે છે. એટલે અહીં છે આ ગોલ્ગી કાયનું કાર્ય શું છે? તો ગોલ્ગી કાયનું મુખ્ય કાર્ય છે કે જે કોષની બહાર સ્ત્રાવ પામતા કે કોષાંતરી લક્ષ્ય સુધી પહોંચાડવા માટે આ ઘટકોનું પેકેજિંગ દ્રવ્ય એ એન્ડોપ્લાઝમિક રેટિક્યુલમમાંથી પુટિકા સ્વરૂપે ગોલ્ગી કાયના શીર્ષ છેડાથી સંગઠિત થઈને પરિપક્વ છેડાની તરફ ગતિ કરે છે. ત્યારબાદ કેટલાક પ્રોટીનનું સંશ્લેષણ રાઇબોસોમ્સ દ્વારા અંતઃકોષરસ જાળની સપાટી ઉપર થાય છે અને ગોલ્ગી કાયની ટ્રાન્સ છેડા પરથી મુક્ત થતા તેમાં ફેરફાર થાય છે. એટલે આ બંને કાર્ય છે એ બહુ અગત્યના છે કે જેમાં ગોલ્ગી કાય છે એ સંકળાયેલું હોય છે. ગોલ્ગી કાય એ ગ્લાયકોલિપિડ્સ અને ગ્લાયકોપ્રોટીન્સનું મુખ્ય નિર્માણ સ્થાન છે. ગ્લાયકોલિપિડ અને ગ્લાયકોપ્રોટીન એ બંનેનું મુખ્ય નિર્માણ સ્થાન છે. ત્યારબાદ આપણે જોઈએ કે લાઇસોઝોમ.
અથવા તો એને એમ પણ પૂછી શકાય લાઇસોઝોમ કોઈ પણ જૈવ અણુનું પાચન કરી શકે છે એવું સમજાવો. તો લાઇસોઝોમ શું છે? તો ગોલ્ગી કાયમાંથી નિર્માણ પામતી એક પટલમય પુટકી રચના છે, એટલે નાની કોથળી જેવી એક સંરચના છે કે જે ગોલ્ગી કાયમાંથી ઉત્પન્ન થાય છે કે નિર્માણ પામે છે. તે બધા જ પ્રકારના હાઇડ્રોલાઇટિક ઉત્સેચક જેવા કે હાઇડ્રોલેક્ટેઝ, જેમાં લાઇપેઝ, પ્રોટીએઝ, કાર્બોહાઈડ્રેટ્સ, ન્યુક્લિયસ, એ બધા ઉત્સેચકો જોવા મળે છે. આ પ્રકારના બધા ઉત્સેચકો છે એ લાઇસોઝોમમાં જોવા મળે છે, જે ઇષ્ટતમ પીએચમાં સાર્વત્રિક રીતે સક્રિય હોય છે. આ ઉત્સેચકો અનુક્રમે લિપિડ્સ, પ્રોટીન, કાર્બોહાઈડ્રેટ કે ન્યુક્લિક એસિડના પાચન માટે સક્ષમ હોય છે. લાઇસોઝોમ એ એક અગત્યની અંગિકા છે, કોષ અંગિકા છે કે જે જુદા જુદા પ્રકારના ઉત્સેચકો ધરાવે છે. અને તે લિપિડ હોય, પ્રોટીન હોય કે કાર્બોહાઈડ્રેટ હોય કે ન્યુક્લિક એસિડ હોય, એ બધાને પાચન કરવામાં એ પોતે સક્ષમ હોય છે. જેથી કરીને આપણે કહી શકીએ કે લાઇસોઝોમ છે એ કોઈ પણ જૈવ અણુનું પાચન કરી શકે છે, કારણ કે તેમાં એ બધા જ પ્રકારના ઉત્સેચકો હાજર છે કે જેના દ્વારા તે જૈવ અણુનું પાચન થઈ શકે. ત્યારબાદ આપણે જોઈએ કે વનસ્પતિ કોષમાં મોટા ભાગનું સ્થાન રોકતી એક પટલમય સંરચના અને તેનું કાર્ય, જેને આપણે રસધાની તરીકે ઓળખીએ છીએ. આ કોષ વનસ્પતિ કોષની અંદર સૌથી મોટી એવી એક પટલમય સંરચના છે, જેને આપણે રસધાની તરીકે ઓળખીએ છીએ. તો તમને એમ પૂછે કે વનસ્પતિ કોષમાં સૌથી મોટી પટલમય સંરચનાનું વર્ણન કરો, અથવા તો એમ પૂછે કે રસધાની અને તેનું કાર્ય જણાવો. બંનેના જવાબ એક જ છે કે જેમાં આપણે જોઈએ કે કોષરસમાં પટલ દ્વારા ઘેરાયેલી રચનાને આપણે રસધાની કહીએ છીએ. તેમાં પાણી, રસ, ઉત્સર્ગ પદાર્થ તેમજ અન્ય પદાર્થો કે કોષ માટે ઉપયોગી નથી તેવા દ્રવ્યો જોવા મળે છે. આ રસધાનીની અંદર પાણી, રસ, ઉત્સર્ગ પદાર્થ અને અન્ય દ્રવ્ય કે કોષ માટે ઉપયોગી ન હોય એવા બધા દ્રવ્યો જોવા મળે છે. રસધાની એક પટલથી ઘેરાયેલી રચના છે, જેને રસધાની પટલ કે ઇંગ્લિશમાં એને ટોનોપ્લાસ્ટ તરીકે ઓળખવામાં આવે છે. વનસ્પતિ કોષોમાં કુલ કોષના લગભગ 90% જગ્યા એ રસધાનીથી રોકાયેલી હોય છે. વનસ્પતિ કોષમાં કોષની કુલ જગ્યા લગભગ 90% જેટલી જગ્યા એ રસધાનીથી ઘેરાયેલી હોય છે. અને વનસ્પતિમાં ઘણા બધા આયનો તેમજ અન્ય પદાર્થો સંકેન્દ્રણ ઢોળાંશની વિરુદ્ધ રસધાની પટલ દ્વારા રસધાનીમાં સાનુકૂલિત વહન પામે છે. સંકેન્દ્રણ ઢોળાંશની વિરુદ્ધ રસધાની પટલ દ્વારા રસધાનીમાં સાનુકૂલન વહન પામે છે. જે કારણસર તેઓની સાંદ્રતા રસધાનીમાં કોષરસની સાપેક્ષમાં વધુ હોય છે.
આ એક બહુ સરસ પ્રશ્ન છે કે કોષની અંદર કોષરસની સરખામણીમાં રસધાનીની સાંદ્રતા વધુ જોવા મળે છે. તો એનું કારણ કે વનસ્પતિમાં ઘણા બધા આયનો તેમજ અન્ય પદાર્થો એ સંકેન્દ્રણ ઢોળાંશની વિરુદ્ધ રસધાની પટલ દ્વારા રસધાનીમાં સાનુકૂલિત વહન પામે છે. આ સાનુકૂલિત શબ્દ છે એ ખાસ ધ્યાન રાખવું અને યાદ રાખવું કે સાનુકૂલિત વહન પામે છે, જેના કારણે રસધાનીની સાંદ્રતા છે એ કોષરસની સરખામણીમાં વધુ હોય છે. દાખલા તરીકે અમીબામાં આંકુંચન રસધાની આંકુચક રસધાની એ ઉત્સર્જનનું કાર્ય કરે છે. અમીબામાં એક આંકુચન કે જે સંકોચાય અને જે ઉત્સર્ગ પદાર્થ છે એનો બહાર નિકાલ થાય. એટલે અમીબામાં જે રસધાની આવેલી છે એનું નામ છે આંકુચક રસધાની, જે ઉત્સર્જનનું કાર્ય કરે છે. એ જ રીતે ઘણા પ્રજીવો ખોરાક ગ્રહણ કરવા માટે અન્નધાની પણ ધરાવે છે. એટલે આ પણ એક પુટિકામય કે નાની કોથળી જેવી રચના છે કે જે નાના પ્રજીવોમાં ખોરાક ગ્રહણ કરવા માટે એક અન્નધાની જેવી રચના જોવા મળે છે. ત્યારબાદ આપણે એક બહુ અગત્યની અંગિકાઓનું આપણે આકૃતિ જોઈએ અને એનો અભ્યાસ કરીએ કે જેને આપણે કણાભ સૂત્ર. આ પ્રાણી જગતમાં બહુ અગત્યની એક કોષમય કે કોષ અંગિકા છે, જેને આપણે કણાભ સૂત્ર કહીએ છીએ. કણાભ સૂત્રને માઇક્રોસ્કોપમાં જોવા માટે એ વિશિષ્ટ પ્રકારથી એને અભિરંજિત કરાય છે. કોષોમાં કણાભ સૂત્રની સંખ્યાના આધારે કોષની દેહધાર્મિક ક્રિયા છે કે દેહધાર્મિક ક્રિયાશીલતા પર છે કે નક્કી થાય છે. કોષમાં કણાભ સૂત્રોની સંખ્યાનો આધાર કોષની દેહધાર્મિક ક્રિયાશીલતા પર થાય છે. એટલે કે કોષ છે એ વધારે ક્રિયાશીલ હોય તો તેમાં કણાભ સૂત્રની માત્રા વધારે જોવા મળે. તેના આકાર અને કદમાં પણ વિવિધતા જોવા મળે છે. આકૃતિમાં દર્શાવ્યું છે કે કણાભ સૂત્ર છે એ એક લંબગોળ આકારનું છે. જે કણાભ સૂત્રનો આકાર છે એ રકાબી જેવો નળાકાર છે. આકૃતિમાં તમે જોશો એટલે તમને ખ્યાલ આવશે કે રકાબી જેવો કે નળાકાર હોય છે અને તેનો વ્યાસ છે એ 0.2 થી 1 મિલીમાઇક્રોન જેટલો હોય છે અને લંબાઈ છે એ 1 થી 4.1 મિલીમાઇક્રોન જેટલો હોય છે. હવે એની રચના આપણે જોઈએ તો આ ચિત્રની અંદર દર્શાવ્યા પ્રમાણે દરેક કણાભ સૂત્ર એ બેવડી પટલમય રચના ધરાવે છે. જેમ કે બાહ્ય પટલ અને અંતઃપટલ. આકૃતિમાં તમે જોઈ શકો છો કે બહારનું છે જેને આપણે બાહ્ય પટલ તરીકે ઓળખીએ છીએ અને અંદરનું છે એને અંતઃપટલ. એટલે આ કણાભ સૂત્ર છે એ બેવડી પટલમય રચના ધરાવે છે અને તેના પોલાણને બે સ્પષ્ટ જલકૃત વિસ્તારોમાં જેવા કે બાહ્ય કક્ષ અને અંતઃકક્ષમાં પણ વિભાજિત કરી શકાય છે. બાહ્ય કક્ષ અને અંતઃકક્ષ. અંતઃકક્ષને આધારક કહે છે. જે અંદરનો ભાગ છે એને આપણે આધારક
કહીએ છીએ. અને બાહ્ય પટલ સળંગ અને કણાભ સૂત્રની બાહ્ય સીમા રચે છે. બાહ્ય પટલ છે એ સળંગ છે અને કણાભ સૂત્રની બાહ્ય સીમા રચે છે. જ્યારે અંતપટલ છે એ પોલાણને બે સ્પષ્ટ જલકૃત વિસ્તારમાં એટલે કે બાહ્ય કક્ષ અને અંતકક્ષમાં વિભાજિત કરે છે. તેના અંતઃપડ આધારક બાજુ અંતર્વલનથી અનેક પ્રવર્ધો રચે છે. પ્રવર્ધોની રચના આકૃતિમાં દર્શાવેલી છે, જેને આપણે ક્રિસ્ટી તરીકે ઓળખીએ છીએ. અંતઃપડ છે એ આધારક બાજુ અંતર્વલનથી અનેક પ્રવર્ધો રચે છે, જેને આપણે ક્રિસ્ટી કહીએ છીએ. અને ક્રિસ્ટી છે એ કણાભ સૂત્રના સપાટી ક્ષેત્રમાં વધારો કરે છે. જેમ આપણે અગાઉ પાચન તંત્રની રચના જોઈ કે જેમાં આંતરડાની અંદર રસાંકુરો જોવા મળે છે, જે શોષણ સપાટીનો વધારો કરે છે. એ જ રીતે અહીંયા આગળ અંતઃપટલ એ ક્રિસ્ટી પટલનું નિર્માણ કરે છે કે જે એ સપાટી ક્ષેત્રફળનો વધારો કરે છે. કણાભ સૂત્રના બંને પટલોમાં તેના કાર્ય સંબંધી વિશિષ્ટ પ્રકારના ઉત્સેચક જોવા મળે છે. કણાભ સૂત્રના બંને પટલમાં એટલે બાહ્ય પટલ અને અંતઃપટલ એમ બંને પટલોમાં તેના કાર્ય સંબંધિત વિશિષ્ટ પ્રકારના ઉત્સેચકો જોવા મળે છે. કણાભ સૂત્ર જારક શ્વસન માટેનું એક સ્થાન છે. જારક શ્વસન માટેનું સ્થાન છે અને તે એટીપી સ્વરૂપે કોષીય શક્તિ ઉત્પન્ન કરે છે. માટે કણાભ સૂત્રને કોષનું શક્તિ ઘર તરીકે ઓળખવામાં આવે છે, પાવર હાઉસ તરીકે ઓળખવામાં આવે છે, કારણ કે તે એટીપી સ્વરૂપે કોષીય શક્તિ છે એ ઉત્પન્ન કરે છે. કણાભ સૂત્રના આધારકમાં એક વલયાકાર ડીએનએ અને થોડા આરએનએના અણુ, રાઇબોઝોમ્સ અને પ્રોટીન સંશ્લેષણ માટે જરૂરી ઘટકો પણ આવેલા છે. કણાભ સૂત્રના આધારકમાં એક વલયાકાર ડીએનએ, આ એની લાક્ષણિકતા છે. એક વલયાકાર ડીએનએ તેમજ થોડા આરએનએના અણુ, રાઇબોઝોમ્સ અને એ ઉપરાંત પ્રોટીન સંશ્લેષણ માટે જરૂરી ઘટકો પણ આવેલા છે. આમ કણાભ સૂત્ર દ્વિભાજન દ્વારા વિભાજન પામે છે. કણાભ સૂત્ર છે એનું દ્વિભાજન થાય એટલે એકમાંથી બે બને, જેને આપણે વિભાજન કહીએ છીએ. દ્વિભાજન દ્વારા વિભાજન પામે છે. તો આ હતું આપણે કોષની અંદર આવેલી અમુક અંતઃકોષરસ કે અંતઃપટલમય તંત્રની અંગિકાઓ કે જેનો આપણે ટૂંકમાં અભ્યાસ કર્યો. આવતીકાલે થોડું આપણે આગળ વધશું. આજે આપણે અહીં વિરામ લેશું. આ બધી અંગિકાઓ, એના કાર્ય અને એની આકૃતિ દરેકે પોતપોતાની નોટબુકમાં અચૂક દોરવી, નામ નિર્દેશન કરીને યાદ રાખવા.